મૂવી જોવા, પણ કઈ મૂવી છે ખબર નથી, સરપ્રાઈઝમાં છે. તો હું હેલો ગાઈઝ, કેમ છો તમે? હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? અમે લોકો જાય છીએ આજે સર્વિસ સેન્ટર મૂવી જોવા, પણ કઈ મૂવી છે ખબર નથી, સરપ્રાઈઝમાં છે. તો હું તમને ત્યાં જઈને બતાવું. અમારા લોકોનું પ્લાન હતું સેટરડેના મૂવી જોવાનું, પણ સેટરડેના અમને આ નાઇટમાં મૂવીની ટિકિટ મળતી હતી, પણ કાલે મેચ હતી, ફાઇનલ હતી, એટલે અમે લોકો ન જઈ શક્યા. એટલે આજે સન્ડેના જઈએ છીએ. તમે વિચારતા હશો મુક્તિ ક્યાં છે? મુક્તિને લેવાની એક જગ્યાએ છે. હમણાં દશામાના વ્રત ને બધું ચાલુ છે, તો નિયાણીમાં ગોયણીમાં ગઈ છે, તો એને અમને લેવાની છે, પિક કરવાની છે. તો ચલો મળીએ આપણે સર્વિસ સેન્ટરમાં. અને મારો આજનો લુક કેવો લાગે છે પ્લીઝ મને કમેન્ટમાં કહેજો. બીજું કરો જરા. In 500 meters, slide right to stay on Langata Road. હેલો ગાઈઝ, કેમ છો તમે? હું આવી ગઈ જમવાથી એમ કહેવાય હું આવી ગઈ જમીને, અને બહુ બધી ગિફ્ટ લઈ આવી. બતાવ શું લઈ આવી? બેગ બતાવ ખાલી, પછી વીકજે બધું. બેગ બતાવ. ગુડ. હવે ક્યાં જાવ છો મમ્મુ? પહેલા જવાબ દે. હવે ક્યાં જાવ છો? જાઉં છો હવે તું ક્યાં જાસ? મૂવી જોવા. મુક્તિને મૂવીનો બહુ શોખ છે. આખી મૂવી જોવે સાથે બેસીને, અને અમને જ્યારે બી ટાઈમ મળે ત્યારે હું અને મુક્તિ રાતે ઘરે બી મૂવી જોઈએ ને મમ્મુ. મારે જેવી જ છે, કેમ કે મારી દીકરી છે. આવી ગઈ. ટિકિટ્સ આવી ગઈ છે. હવે ગોતી ક્યાં છે? ગેટ નંબર 4માં જવાનું છે. આઈ હોપ ચાલુ ન થઈ હોય અને અમે લોકો પહોંચી જઈએ. Now, this is what we call radio. Your favorite Bollywood and English hits don't just play on your speakers but can be watched on your smartphone, TV. મોમો મોમો સાઈડમાં. મોમો કયું જોઈએ તને? This one. Oh, red velvet. દોર્યું ને? ચોકલેટ મને ચોકલેટ વ્હાઈટ ચોકલેટ છાપતી હતી ઉપર, મને ન ગમે વાઈટ. તો આ રેડ વેલ્વેટ કેમ લીધું? નાખી દે યા કે
નો ટુ પી. ટેસ્ટી ગાઈસ પપ્પાનું ઓલું જ્યુસ હશે પણ હું તો એમને પીરી મારી ડેડી ખાલી એનું જ્યુસ પી ગયા અને હું પપ્પા ખાવડી. મૂવી પતી ગઈ. હવે શોપિંગ કરી લીધી થોડી ઘણી. મુક્તિને બોબા પીવાતા પી લીધા. હવે અમે લોકો જઈએ છીએ ઘરે. હું તમને બતાવું. સરીટમાં આવી અને જો આખો દિવસ તમને કાઢવો હોય ને તો સરીટમાં આખો દિવસ નીકળી જાય. બહુ જ ફાઇન છે. જે લોકો નેરોબીમાં રહેતા હશે એ લોકોએ તો જોયું જ છે કે બહુ ફાઇન છે જગ્યા. ચલો હવે જઈએ ઘરે. ગાડી આવી ગઈ છે. બાય. સરીટ બહુ મોટું છે એટલે આ મેપની જરૂર તો પડે જ છે બધાને. મુક્તિની ફેવરેટ પ્લેસ છે આ કેફે. હેલો ગાઈઝ, કેમ છો તમે? અમે લોકો મૂવી જોઈને આવી ગયા હતા. પછી 10 મિનિટ હું જરાક સૂઈ ગઈ હતી અને પછી ડિનરનો ટાઈમ થઈ ગયો. આજે ભલે ખીચડી જ બનાવી હતી કેમ કે ત્યાં કને બારે ગયા હતા એટલે નાચોસ ને બધું ખાવાનું હતું એટલા માટે. તો અત્યારે એકદમ કંઈક સ્વીટની ક્રેવિંગ થઈ ને તો હું અત્યારે શું ખાઉં છું તમે જોવો, પાઇનેપલ. તો અત્યારે હું અને મુક્તિ પાઇનેપલ ખાઈ છીએ. થોડીક વાર મૂવી જોશું, પછી હું મારો વિડીયો એડિટ કરી, વ્લોગ એડિટ કરી અને પછી કાલ સવારે અપડેટ કરવો છે એટલે સૂઈ જશું. તો આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય. અને જો એક વાત હતી હું કહેતા ભૂલી ગઈ, સોરી. મારા સબસ્ક્રાઈબર છે 398. તો પ્લીઝ જે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મારા 400 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. અને આ જ મંથમાં મને 500 સબસ્ક્રાઈબર પૂરા કરવા છે. તો પ્લીઝ મારા વ્યુઅર્સ, તમે લોકો જોવો છો મારા બ્લોગ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તમારા ફોનમાં, તમારા લેપટોપમાં. અને ઇતનું હું ઇતનું સમાગ્રી અને તમારા લેપટોપમાં, ટીવીમાં, ટેબમાં, ગમે એમાં તમે મારા બ્લોગ જોતા હો, આઈપેડમાં, તમે જેમાં તમે ફોનમાં, હા બધામાં તમે ગમે એમાં મારા બ્લોગ જોતા હો તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો અને મારા ચેનલને લાઈક કરજો. ઓકે બાય, ગુડ નાઇટ ગાઈઝ.